નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો તાજેતરમાં મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓની અંદર જ્ઞાન સહાયકની જે ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને કોઈપણ પ્રકારની સરકારી તેમજ પ્રાઇવેટ કોઈપણ પ્રકારની ભરતીની સૌથી પહેલાં માહિતી આપણી પાસે મળી રહે। તો મિત્રો એ તમે જોઈ શકો છો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્ઞાન સહાયકની જે મિત્રોએ બીએડ કરેલ છે, જે મિત્રોએ બીએડ કરેલ છે અને ટાટ પાસ કરેલ છે તેવા તમામ મિત્રો માટે આ મહત્ત્વની જાહેરાત છે। મિત્રો તમે પોસ્ટનું નામ આપવામાં આવેલું છે તો કે જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર ભરતીની જાહેરાત થયેલી છે। ફોર્મ ભરવાની તારીખ અહીંયા આપવામાં આવેલી છે। તો ફોર્મ ભરવાની તારીખ 24/7/2026 24/7/2026થી ફોર્મ ભરી શકાશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/7/2026। તો જે પણ મિત્રોએ જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવા માટે અવેલેબલ હોય તેઓ મિત્રો તમામ 24/7થી કરી અને 30/7 આ 2 તારીખ વચ્ચે ફોર્મ ભરી શકે છે। અને મેરિટ લિસ્ટ જાહેર થવાની તારીખ પણ આપવામાં આવેલી છે। તો 3/8/2026ના રોજ મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે। અહીંયા નોંધ કરીને આપવામાં આવેલી છે મિત્રો કે જ્ઞાન સહાયક ભરતી માટે કોઈપણ વર્ષમાં ટાટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। કોઈપણ વર્ષની અંદર જો તમે ટાટની એક્ઝામ પાસ કરેલી હોય તો પાસિંગ માર્ક્સ પણ આવેલા હોય તો તે પણ તમામ મિત્રો ફોર્મ ભરી શકે છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ જાહેરાત અહીંયા બતાવવામાં આવેલી છે। તો જગ્યાનું નામ પણ અહીંયા આપવામાં આવેલું છે। તો જે મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર નોકરી કરવા માગે છે તેમને પગાર ધોરણ 24,000 પર મંથ 24,000 પગાર રહેવા પાત્ર છે અને વયમર્યાદા 48 વર્ષ સુધી તેઓ આમાં એપ્લી કરી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયકની અંદર ઉચ્ચતર માધ્યમિકની અંદર 26,000 પગાર રહેવા પાત્ર છે અને તેઓ 50 વર્ષ સુધી ઉંમરના કોઈપણ ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે। અહીંયા ઉપરોક્ત જાહેરાત અન્વયે પ્રથમ તબક્કા બાદ ખાલી જગ્યાઓ પ્રમાણમાં બીજા તબક્કામાં જ્ઞાન સહાયકની શૈક્ષણિક લાયકાત મુજબ કોઈપણ વર્ષમાં ટાટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। એટલે કોઈપણ વર્ષની અંદર તમે ટાટ પરીક્ષા પાસ કરેલી હોય તેવા તમામ મિત્રો આમાં અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીંયા તારીખો આપવામાં આવેલી છે। તમે અહીંયા ઉપયોગ આપણે જોયું તે પ્રમાણે 24/7 ફોર્મ ભરવાની તારીખ છે। ત્યારબાદ 30/7 સુધી લાસ્ટ તારીખ છે અને 3/5/2026ના રોજ 3/8/26ના રોજ પ્રથમ લિસ્ટ જાહેર થશે, મેરિટ લિસ્ટ જાહેર થશે અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીની ડોક્યુમેન્ટ ચકાસણી માટે 5 તારીખે ડોક્યુમેન્ટ ચકાસણી માટે તમારે પ્રથમ જિલ્લા પસંદગીની અંદર જવાનું રહેશે। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ બીજા તબક્કાની અંદર 7/8/2026ના રોજ તમારે રિપોર્ટિંગ માટે જવાનું રહેશે અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગનો ત્રીજો પસંદગી વિકલ્પ એ પણ 10/8/2026ના રોજ રહેશે। તો આ તે મિત્રો જ્ઞાન સહાયકની અંદર ઉચ્ચતર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર શાળાની ભરતી હતી। તો આવી જ અન્ય માહિતી માટે આપણી યુટ્યુબ સાથે જોડાયેલા રહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।